ગોગડી વાંદરીની હું બધું મારું મૂકીને આવી છું એલી કેટલું બધું કામ મારે પડ્યું છે ને ખોટી કરીને આવી છું હું તારે મારું તાત્કાલિક કામ પડ્યું તે મને બોલાવી મારા ઘરવાળાને પૂછ્યું મારા ઘરવાળાએ તો આ પડી જાય એમ અને મારા હાહુ કાળું મોઢું કરીને બેઠા હતા તોય વઈ આવી હું તાર કામ છે બોલ ફટાફટ હાલ એલી ભૂતડી મને તે તને હેરાન કરવાનો જરાય એલી શોખ નથી થાતો મેં તને હું કામ બોલાવીશ ખબર છે તારી બેનપણીઓ કેટલી બધી છે પાર્લર વાળી અને સસ્તામાં બધું કરી દે આઈબ્રો ને એવું બધું અને શીબરી મશીન લઈ જવાના છે એલી શીબરી મશીન શીબરામાં સાકારી તેડવા આવે છે તે પ્લાસ્ટર ને એવું બધું કરાવવું છે શું કરાવવાનું છે શીબરી મશીન એલી ભૂતડી ગોગડી બેનને બોલતા ન આવડે પ્લાસ્ટર નહીં કાઈ ફેશિયલ ને એવું બધું કરાવવાનું છે એલી શીબરી મશીન કાઈ શીબરામાં સા તેડવા આવે છે તે જડબો થોડુંક સમકાવી દે ને એમ એટલે ઉપાડો લીધો શીબરી મશીન ચારોના મારે પાર્લરમાં જાવું કાઈ શીબરા માથા ગુડાવાના છે તેડવા વાહ શીબરી માસી વાહ હવે તમારે ગધે ગઢ પણ કે આ પ્લાસ્ટર ને એવું બધું કરાવીને જાવું છે હવે તમે ગઢા થઈ ગયા છો તમારે પ્લાસ્ટર નો કરાવાય ફેશિયલ નો કરાવાય મોઢે એવું લાગે તો થોડોક સોનો ચોપડી દેવાય એલી મારી કઈ ઉંમર નથી હું કાઈ ગઢી નથી થઈ ગઈ હું તો બહુ નાની છું અને તાર માસા તેડવા આવે છે થોડુંક જડબું સારું રાખવું પડે ને નકર પાછા ઈ ખી જાય આઈબ્રો ને એવું ન કરાવ્યું ને ફેશિયલ ન કરાવ્યું ને વેક્સ ન કરાવ્યું એટલે થોડીક મને તૈયાર કરી દે ને ગોગડી તો સારું એમ તાર માસા પછી આવે ને મને ભાળે ને તો તેડતા જ જાય એટલે એલી ગોગડી તો પાર્લર નો એલી અત્યારે રહેવા દે તારો ડોહો અત્યારે કેટલો તડકો છે ને હાલીને જાવું ને એલી હું તો કાળી થઈ જાઉં મારે ક્યાંય અત્યારે હું ન આવું હાનની આવીશ અત્યારે ન આવું એલી અત્યારે મારા ઘરવાળો મને ખી જાય કાળા બપોરની રાત કેવો તડકો છે ને આમ ને તેમ ને પછી મને ખી જાય પછી આપણે જાશું હાન ના એલી આ શીબરી મશીન ઘરે જડબું ઘરી દે ને હાબુ યાથી થઈ જાય હારું ખોટા એમાં રૂપિયા નાખવા એલી શીબરી મશીન એમ થારું પાળા છે અને તારી ડોહીઓ પાર્લર વાળીઓ અત્યારે કોઈ જવાબે દેખ્યું નથી અત્યારે થી હોઈ ગયું હોય બપોરે તો ઈ કાઈ નો ફેશિયલ ને કાઈ નો કરી દે એલી હાન ના જાશું અત્યારે તડકાનું નથી જાવું એલી ભૂતડી સમજ ને બાપા એલી શીબરી મશીન અત્યારે જ લઈ જવા પડશે એલી કારણ કે જો પછી હમણાં આપણે હાન ના જાવી ને તો ગોગડીઓ જાગી જાય એને અહીંયા લઈને જવાય નહીં અને ઈ જાગતો હોય ને આપણે જાવી ને એટલે હારે થાય જ તે પછી મારા હાહુ ખી જાય એને રોગરાઈ ને એટલે અત્યારે જાવી હાલ ને બાપા હું કામ હેરાન કરસ તો મને વિશ્વાસ હતો તું આવીશ જ તે પણ ગોગડી અત્યારે નો જવાય એલી મારા ઘરમાં ડખા ગળી જાય અત્યારે હું નહીં આવું હાન ના જાય આ ભૂતના પેટની ભૂતડીને કોણ સમજાવે કે અત્યારે મહિને શીબરી માસીને તૈયાર કરી દેવી શીબરા માસા આવે તેડતા શીબરા માસા આવે એટલે તેડતા જાય ને ગુટતા જાય હારો એક ઘો કાલ ગઈ છે લંગો ને એનો ગઢો હાહરો ને હવે આ ઘો વઈ જાય એટલે ઘરમાં શાંતિ થઈ જાય આ ભૂતના પેટની સમસ્યા ની આંખ નામાં એમ ભૂત જેવી અત્યારે મારે એને કેવું કેમ સુડેલ ને ખબર નહીં પડતી હોય ડાકણ ને હારું ગોગડી હું જાઉં છું તડકો કેવો છે ને મારે બહુ ખવાઈ ગયું બહુ દાળ ભાત ખાધા ને કે મને કઈક થાય છે ને મારા ઘડી ખુઈ જાવ હું હાનની 6 વાગે તારી હારે આવીશ મને ફોન કરજે કે મારા ઘરે તું શીબરી માંથી વઈ આવજો ત્યાંથી આપણે બધા જાશું જીનકીને આવું છે ને તો એની એતી આવજો આપણે બધા મારા ઘરેથી જાશું રિક્ષામાં હા જા મર તું કઈ સમજીશ નહીં મને સુડેલના પેટની ડાકણ ભૂતડી તું એકલી મર ને હામી તઈ તારો વારો છે વાંદરી અત્યારે શીબરી માંથી બેઠા છે ને હું તને કઈ કહી એકું નહીં ડાકણ સમજતીની નથી અને શીબરા માસાનું પાછું કઈ નક્કી ન હોય કીધું હોય કાઈ લાવું એમ અને હાનના ટેપકા હોય તો શીબરી મશીન ફેશિયલ ને બેશિયલ ને કરાવ્યું હોય ને તો આરો ગુટતા જાય તેડતા જાય એમ હા જા અમે હાન ના આવશું તાર ઘરે મર જા તે શીબરી માસી એમાં રોવા હું મીડા તમે હાવ નંગ જેવા છો નંગ જેવા તમને કઈ આટો છે નહીં ઉપલો માળ છે નહીં કઈ તમને લઈ જ જવાના છે પાર્લરમાં તમને ગુડી જ જવાના છે હું કામ રોવા મીડા છો વઈ ગઈ ભૂતરી ભલે ને વઈ ગઈ એના ઓળખીતા છે ને એટલે મેં કીધું એને હારે લઈ જાય ને તો થોડાક સસ્તા ભાવમાં બધું કરી દે એટલે મેં એને બોલાવી હતી અને ભૂતડી નો આવે ને તો કાઈ નહીં તમ તારે આપણે જઈશું હાનની જો ભૂતડી નહીં આવે ને તો આપણે તમ તારે જઈ આવશું તમે સાના રહી જાવ તમે એવડા મોટા છા પણ બુદ્ધિ આવી નહીં કાઈ ઓલી કહેવત નથી હોળે હાન બારે બુદ્ધિ આવી તો આવી નકર ગઈ એવું છે શીબરી માસી તમારું પૂરમબેન તેદી મમ્મીને ફોન આવ્યો તો ને તમારા ભાઈના ફોનમાં તે મમ્મી તો એમ કહેતા હતા કોલા ફુવાની આવવાના છે ને માસાની આવવાના છે ને ફલાણા આવવાના ને ઢીકણા ને પૂતડા ને કોઈ આવ્યું તો નહીં એવું રમબેન એ લંગુ ભાભી મને કાઈ નથી ખબર એ બધો વહીવટ તો મમ્મી આરે કરશે મારી આરે કઈ કરતી જ નહીં હું તને કહી દઉં આ અને હવે કરો કામ જો મારી વાત કાઈ નહીં રાખતી હું એક ખળીના બે કટકા નથી કરતી તું તાર મમ્મીને ઘરે રોકાણી ને હું બધા ઢહડા કરતી હતી કોઈ એક ખળીના બે કટકા નહોતા કરતા
પૂછ લેજે ટીપલી ફઈ કાઈ નથી કરતા આવે અને મમ્મી તો જાગીને સીધા વાડીએ જ વયા જાય છે. પૂરમ બેન તમે શાંતિ રાખો, હું તમને કામ કરવાનું નથી કહેતી, હું તમને ખાલી પૂછું છું કોલા આવવાના હતા ને કોઈ આવ્યા નહીં. તમે મારી આડે રાયડું નાખો માં, તમ તારે મારા હાથ ભાંગી નથી ગયા, હું બધું કરી નાખીશ, હું તમને કાઈ નહીં સીધું અને કાઈ તમ તાર કરવાનું કામ હું તમને નહીં કહું, બધુંય કરી નાખીશ. પણ તમે છે ને મારી રાયડું ન નાખો, પ્રેમથી રહ્યો, હું તમ તાર બધું કરી નાખીશ. કાલ સવારે તમે જવાના છો ને હાહરે, તે તમને બધી ખબર પડશે. હા જોયું લંગુભાઈ ભી તારું કામ ને ગાહડે ઠોસરા પડ્યા છે ને હજી બધું આડે ધડ પડ્યું છે આમ ને તેમ ને, અને મારી આજ તો પંચાયત મંડીશો કરવા તો કેવી કામ થઈશો ને મને બધી ખબર છે. મને તો ઈ વિચાર આવે છે પૂરમ બેન મારે તમારે પ્રેમથી રહેવું છે, નણંદ ભોજાઈને કેવું બેનપણીયું ઘોડે ભળતું હોય, મારે ને ગોગડી ભાઈ ભીને કેવું ભળે બેનપણીયું ઘોડે ભળે, મારે ને જીણકીને કોઈ દી અમે બાજરી જ નહીં. અને મારો સ્વભાવ બોલવાનો છે, હું ક્યારેક બોલી નાખું તોય દાંતમાં કાઢ નાખે ને હુંય દાંતમાં કાઢ નાખો. અને તમારી યારે મારે પ્રેમથી રહેવું છે ને તો તમે એવા છો ને કોબાડ બોલીને, તમારી જીભમાંથી સારો શબ્દ કોઈ દી નીકળતો જ નથી. કોક દીક તો સારું બોલતા હોય. તારે ભલે મારી યાર પ્રેમથી રહેવું હોય, મારે તારી યાર પ્રેમથી રહેવું જ નથી. જડબાળી મને તું બોલાવતી જ નહીં, મને તારી માથેથી છે ને દાજ જ નથી ઉતરતી, મને તો વાલી લાગતી હતી. તો તું ભાભાને લઈને ત્યાં વઈ ગઈ ને તારા બાપના ઘરે લંગા ભાઈને, એટલે તેદુની મને તારી માથે દાઈસ છે. વાંદરીની કેવી મને ઘગલાવીને વઈ ગઈ લે જીથરાળી, ભૂલકીના પેટની વાંદરીની સુડેલ ડાકણ. વાંદરી તું હાહરે જાશ ને તઈ તને ખબર પડશે. ભલે અત્યારે તું મને હેરાન કરસ ને, કાલ સવારે તું ત્યાં જાશ પછી તને ખબર પડશે કેવી હેરાન કરે. અત્યારે ઘડી થાંભળા નો ઉટકાવાય, ગાહડો એક ઠોસરા પડ્યા છે. શિબરી માસી માં શિબરા માસા ક્યારે આવવાના છે? હમણાં આવશે ગોગડી, અડધી કલાકમાં. મેં ફોન કર્યો છે કે હમણાં આવું જ છું. સુડેલ તું કેમ બાપા થવાના પોરમાં આવી છો બેહવા 10 વાગ્યામાં તારા છોકરાને લઈને? એ સુડેલ ગોગડી મારો છોકરો તારા ઘરનો કેટલો એવાયો થઈ ગયો, ઉપાડો લીધો, મારી હાડી પકડી લીધી, મમ્મી હાલ ગોગડી માસીને ઘરે જાવું, ગોગડી માસીને ઘરે જાવું. અને મારા હાહુ પછી મને ખીજાણે કે છોકરાને એટલો બધો રોવરાવત તે ઘડીક લઈ જાની કે તાર બાપને. એટલે મેં કીધું હાલો 10-15 મિનિટ બેહી આવી ને પછી આપણે જાવી એમ. અમારે સુડેલ જો ને મહેમાન આવવાના છે ને તે મહેમાનની વાટે સહીમાં શિબરા માસા આવવાના છે. શિબરી માસીને કાલ પાર્લરમાં લઈ ગયા તા, એને થોડાક તૈયાર કર્યા, પ્લાસ્ટર ને એવું બધું કરી દીધું, પણ શિબરા માસા હજી કાંઈ આવ્યા નથી. પછી મેં કીધું શિબરા માસા આવે ને પછી રાંધો, હજી 10 વાગ્યા છે, અત્યાર દીનું હું રાંધે, પછી બે બેનું થાશે ને તો હટ રંધાઈ જશે. તારો છોકરો પાછા મારા છોકરા રે નો રમે ને, નકર તો એને ગમે. તો તું અહીં બેઠી હોય થામો બેહી રે, ખોડાઈ રે તારો છોકરો. અને મારો છોકરાની જો અત્યારે એક થાપલી નાખીને હુવરાયો, ઘડી ઘોડિયામ નાખ્યો. મેં તો કાંઈ રમણ ભમણ મિત કરતી નો નહીં, હમણાં મેં શિબરા માસા આવવાના છે ને શાંતિથી હુજે તે હૂતો છે ઘોડિયામાં. પાછું મારા હાહુ હોય ને તો કઈ કહેવાય જ નહીં, નકર તો અમાર હાહુ ને બાંધવાનું થાય. સુડેલ એટલે જ તેને ગોગડી તારે તો એક જ છે, કાંઈ ઉપાધિ નથી ગોગડી. મારે તો 4 પરજા છે એલી, એટલે મારે બહુ કેવરાવે 4 પરજા રાખવી. એટલે આ સમયમાં તો વિચાર તો કર. હા ઈ વાત સુડેલ હાસી તારી. અમાર ઝીણકીને એવો બાવલો આવે ને તો સારું. હવે અમાર ગોગડીયો મોટો થઈ ગયો છે અને નાનું બાવલો આવે ને તો રમાડવી, લાડવા ખવરાવે તો થાય. હવે ઝીણકી એક છોકરા હોય ને ઈ બહુ તોફાની હોય ગોગડી, જાજી પરજા હોય ને એટલા બધા તોફાન ન કરે, અને એક હોય ને ઈ તો બહુ તોફાની હોય એલી. હા ઈ વાત હાસી છે હો શિબરી માસી તમારી, બિચારા રૈમા કરે છોકરા. કાલ સવારે સુડેલ મોટા થઈ જશે, તું તારે હું કામ બળતરા કરસ? મમ્મી ગરમી કેવી પડે છે, ના શિબરા માસા હમણાં આવવાના છે તો કઈક રાંધવાનું મને કયો, તમે બે બેનું રાંધવાની તૈયારી કરવી. જે ગોગડી તમારે રાંધવું હોય બાપા રાંધી નાખો ને, ભજીયા બનાવી નાખો. મમ્મી આજ તો 11 છે એટલે કઈક બનાવી નાખવી, ભજીયા ને રસ ને પૂરી ને દાળ ભાત ને સંભારો ને ફરફેટ તળી નાખવી ને છાશ ને કેરીનો રસ કાઢી નાખવી. શિબરા માસા આવે ને ત્યાં રાંધી નાખવી. હા બનાવી નાખો, હળવું રાંધવાની તૈયારી કરો. એટલું બધું રાંધવાનું છે ને તો પછી થાશે મોડું. ગોગડી થોડુંક વધારે રાંધજે ને એક થાળી અમને આપજે હો, રસ ને એવું બધું. હો લઈ જાજે હો સુડેલ.